નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5માં સ્વાધ્યાય પોથી ભાગ 1માં ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પાઠ 1 રાષ્ટ્રીય ફળ કેરી. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરો. પેલું છે 6050માં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો, તો આવશે ઓપ્શન સી 6000. બીજું, એક બસ 1 કલાકમાં 50 કિમી અંતર કાપે તો 150 કિમી અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે, તો ઓપ્શન ડી 3 કલાક. ત્રીજું, એક ટ્રેક્ટર એક ફેરામાં 800 કિગ્રા વજન લઈ જઈ શકે તો 3 ફેરામાં કેટલા કિગ્રા વજન લઈ જઈ શકે, તો ઓપ્શન બી 2400 કિગ્રા. ચોથું, 300,000 ખાલી જગ્યા બરાબર, તો એમાં આવશે ઓપ્શન બી 3 લાખ. પાંચમું, મનુભાઈ દર મહિને 50 રૂપિયા બચાવે છે તો 1 વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે, તો ઓપ્શન બી 600. પ્રશ્ન 2 આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું, 12 નંગ એટલે 1 ડઝન, તો સાચું. બીજું, 7925માં 2ની સ્થાન કિંમત 200 થાય તો ખોટું, 20 થાય. ત્રીજું, 1 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 50 રૂપિયા છે તો 3 કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત 125 રૂપિયા થાય તો ખોટું. ચોથું, 2 ટન એટલે 2000 કિલોગ્રામ થાય તો સાચું. પાંચમું, 100 રૂપિયાનો ચોથો ભાગ 1/4 બરાબર 25 રૂપિયા થાય તો સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેની ખાલી જગ્યા પૂરો. પેલું, 10 લાખની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે તો 5. બીજું, 4,40,507 ને શબ્દોમાં કેવી રીતે લખાય, તો 4,40,507. ત્રીજું, 5 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા નંગ થાય તો 60. ચોથું, 10,000 બરાબર 100. પાંચમું, 40,000 વાહનોમાં અડધા ટ્રક હોય તો 20,000 ટ્રક થાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 કોષ્ટકના આધારે ગણતરી કરીને દાખલા ગણો. કેસર કેરી 150 રૂપિયાની કિલો, બદામ કેરી 80 રૂપિયાની કિલો, તોતા કેરી 60 રૂપિયાની કિલો, કેરીનો રસ 120 રૂપિયા કિલો, લંગડો કેરી 50 રૂપિયાની કિલો. તો આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. પેલું, ખ્યાતિબેને 3 કિગ્રા કેસર કેરી ખરીદી અને 500 રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે, તો 3 કિગ્રા કેસર કેરીની કિંમત 150 ગુણ્યા 3 બરાબર 450. હવે ખ્યાતિબેને આપેલા પૈસા 500 રૂપિયા અને કેરીની કિંમત 450, બંનેની બાદબાકી કરતાં આપણને 50 રૂપિયા મળશે પાછા, તો ખ્યાતિબેનને 50 રૂપિયા પાછા મળશે. ત્યાર પછી છે 1 કિગ્રા કેરીના રસની કિંમતમાં કેટલા કિગ્રા તોતાપુરી કેરી મળશે, તો 1 કિગ્રા રસની કિંમત છે ₹120, તો 1 કિગ્રા તોતાપુરીની કિંમત છે 60 રૂપિયા, તો આપણને 2 કિગ્રા તોતા કેરી મળશે. ત્યાર પછી છે ત્રીજો, જયેશભાઈ 1 કિગ્રા કેસર કેરી અને 1 કિગ્રા કેરીનો રસ અને 2 કિગ્રા બદામ કેરીની ખરીદી કરે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો 1 કિગ્રા કેસર કેરીની કિંમત ₹150, કેરીના રસની કિંમત 120 અને બદામ કેરીની કિંમત 160, તો ટોટલ એને 430 રૂપિયા ચૂકવવા પડશે બધાનો સરવાળો કરતા. ત્યાર પછી છે ચોથું, અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કઈ કઈ કેરી ખરીદી શકાય, તો અંકુરભાઈ પાસે 200 રૂપિયા છે તો કેસર કેરી 150 રૂપિયા કિલો એટલે કે કેસર કેરી અને લંગડો કેરી ખરીદી શકાય. પાંચમું, ટીનાબેન પાસે 100 રૂપિયા છે, 3/4 ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને 1/4 ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે, તો કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી, તો 3/4 કેસર કેરી, તો 100 ગુણ્યા 3/4 બરાબર 75 રૂપિયાની અને 500 ગ્રામ કેસર કેરી ખરીદી અને 1/4 ભાગની લંગડો કેરી ખરીદે છે તો 100 ગુણ્યા 1 બરાબર 4, તો 25 રૂપિયા, તો 25 રૂપિયાની 500 ગ્રામ લંગડો કેરી ખરીદી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 કોમલબેન 1/4 કિગ્રા બદામ કેરી, 3/4 કિગ્રા કેરીનો રસ અને 1/2 કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે. હવે 1/4 કિગ્રા બદામ કેરી બરાબર 20 રૂપિયા,
3/4 કિગ્રા કેરીનો રસ બરાબર 90 રૂપિયા. 1/2 કિગ્રા તોતાપુરી બરાબર 30 રૂપિયા. તો ચૂકવવા પડતા કુલ રૂપિયા બરાબર 140 રૂપિયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે, તો કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી શકશે? તો નિકુંજભાઈ પાસે 300 રૂપિયા છે, તો 1 કિગ્રા 500 ગ્રામ કેસર કેરી અને 1 કિગ્રા 500 ગ્રામ લંગડી કેરી ખરીદી શકશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. મોહનભાઈ એક દિવસ શાક માર્કેટે જાય છે, જ્યાં રોહનભાઈ 60 રૂપિયાના કિગ્રા ભાવે ટમેટા, 30 રૂપિયાના કિગ્રા ભાવે ડુંગળી વેચે છે. સોહનભાઈ 40 રૂપિયાના કિગ્રા ભાવે બટાટા અને 25 રૂપિયાના ભાવે દૂધી વેચે છે. ચિમનભાઈ 15 રૂપિયાના 250 ગ્રામ ભાવે લીંબુ વેચે છે. હેતલબેન 12 રૂપિયા કિગ્રાના ભાવે મેથીની ભાજી વેચે છે. સીમાબેન 20 રૂપિયાના પ્રતિ નંગના ભાવે મોટા તરબૂચ વેચે છે. આના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. પેલું, મોહનભાઈ 2 કિગ્રા ડુંગળી, 1 કિગ્રા ટમેટા અને 1 કિગ્રા દૂધી ખરીદે છે, તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 2 કિગ્રા ડુંગળી એટલે કે 2 × 30 બરાબર 60 રૂપિયા. 1 કિગ્રા ટમેટા એટલે 1 × 60 બરાબર 60 રૂપિયા. 1 કિગ્રા દૂધી એટલે 1 × 25 બરાબર 25 રૂપિયા. તો કુલ ચૂકવવા પડતા રૂપિયા બરાબર 85 રૂપિયા. ત્યાર પછી છે બીજું, મોહનભાઈ પાસે 200 રૂપિયા છે. ટમેટા, ડુંગળી અને બટાટા કેટલા કિગ્રા ખરીદી શકાય? તો 1 કિગ્રા ટમેટા બરાબર 1 × 60 એટલે કે 60 રૂપિયાના. 2 કિગ્રા ડુંગળી બરાબર 2 × 30 એટલે 60 રૂપિયા. 2 કિગ્રા બટાટા બરાબર 2 × 40 એટલે 80 રૂપિયા. તો કુલ 200 રૂપિયા બરાબર. એના પાસે 200 રૂપિયા છે, તો 200 રૂપિયા થઈ ગયા. મોહનભાઈ 200 રૂપિયામાં 1 કિગ્રા ટમેટા, 2 કિગ્રા ડુંગળી અને 2 કિગ્રા બટાટા ખરીદી શકે. ત્રીજું, સીમાબેન પાસે 250 નંગ તરબૂચ હોય, તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય? તો 1 નંગ તરબૂચની કિંમત બરાબર 20 રૂપિયા અને એની પાસે 250 નંગ તરબૂચ છે, તો 250 × 20 બરાબર 5000. તો બધા તરબૂચની કુલ કિંમત 5000 રૂપિયા થાય. ત્યાર પછી છે કે હેતલબેન દિવસ દરમિયાન 300 રૂપિયાની ભાજીનો વેપાર કર્યો, તો તેમને કેટલા કિગ્રા ભાજી વેચી? તો ટોટલ હિસાબ થયો 300 રૂપિયા અને એક ભાજીની કિંમત છે 12 રૂપિયા. તો આપણે 300 ભાગ્યા 12 કરવાના છે, એટલે આપણને જવાબ મળશે 25 કિગ્રા. તો હેતલબેને 25 કિગ્રા ભાજી વેચી. પાંચમું, મોહનભાઈ 200 રૂપિયા આપીને 2 કિલો 500 ગ્રામ બટાટા, 500 ગ્રામ લીંબુ ખરીદે છે, તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો સૌથી પહેલાં આપણે બટાટા અને લીંબુના કુલ રૂપિયા જોઈ લઈએ. 2 કિલો 500 ગ્રામ બટાટા બરાબર 100 રૂપિયા અને 500 ગ્રામ લીંબુ બરાબર 30 રૂપિયા. તો કુલ રૂપિયા એના થશે 130 રૂપિયા. હવે મોહનભાઈએ આપેલા રૂપિયા 200 રૂપિયા છે અને ખરીદી કરી કેટલા રૂપિયાની? 130 રૂપિયાની. તો મોહનભાઈ પાસે બાકી રહેલ રૂપિયા બરાબર 70 રૂપિયા. ત્યાર પછી છે છઠ્ઠો, તેજલબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી તેઓએ 3/4 કિગ્રા ટમેટા, 1/2 કિગ્રા બટાટા અને 2 કિગ્રા ભાજી ખરીદે છે, તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો પહેલાં 3/4 કિગ્રા ટમેટા બરાબર 45 રૂપિયા, 1/2 કિગ્રા બટાટા બરાબર 20 રૂપિયા, 2 કિગ્રા ભાજી બરાબર 24 રૂપિયા. તો ચૂકવવાના કુલ રૂપિયા બરાબર 89 રૂપિયા. અને એમની પાસે છે, તેજલબેન પાસે છે 100 રૂપિયા અને એને ચૂકવવાના છે 89 રૂપિયા. બંનેની બાદબાકી કરતાં જે બાકી રહે એ 11 રૂપિયા. તો તેમની પાસે 11 રૂપિયા બાકી રહે. ત્યાર પછી પ્રશ્ન 6, માહિતીને આધારે ગણતરી કરીને દાખલા ગણો. 1 કિગ્રા કેરીની કિંમત 25 રૂપિયા અને 1 કિગ્રા રસની કિંમત 120 રૂપિયા. 1 કિગ્રા કેરીમાંથી નીકળતા રસનું વજન 1/4 એટલે કે 1/4 ભાગ જેટલું થાય. તો પેલું, 1 કિગ્રા રસ કાઢવા માટે કેટલા કિગ્રા કેરી જોઈએ? તો 1 કિગ્રા રસ કાઢવા માટે 4 કિગ્રા કેરી જોઈએ. બીજો, 1 કિગ્રા રસ વેચતા કેટલો નફો થાય? તો 1 કિગ્રા
રસ માટે જરૂરી કેરી 4 કિગ્રા. 4 કિગ્રા કેરીની કિંમત થાય 4 × 25 એટલે કે 100 રૂપિયા, અને 1 કિગ્રા રસની કિંમત થાય 120 રૂપિયા. તો રસની કિંમત 100 રૂપિયા અને 4 કિલો કેરીની કિંમત 120 રૂપિયા અને 4 કિલો કેરીની કિંમત 100 રૂપિયા. તો 120 - 100 બરાબર 20. તો 1 કિગ્રા રસ વેચતા 20 રૂપિયાનો નફો મળે. ત્યાર પછી જોઈએ ત્રીજું, 1 મહિનામાં 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિગ્રા રસ નીકળે, તે રસનું વેચાણ કરવાથી કેટલો ફાયદો થાય. તો 1000 કિગ્રા કેરીમાંથી મળતો રસ એટલે 1000/4 એટલે કે 250 કિગ્રા. એટલે આપણને રસ મળશે કેટલો? 250 કિગ્રા રસ મળશે. 1 કિગ્રા રસ વેચવાથી થતો નફો 20 રૂપિયા. તો 250 કિગ્રા રસ વેચવાથી થતો નફો, તો 250 × 20 બરાબર 5000. તો 1000 કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો 250 કિગ્રા રસ નીકળશે અને તે રસનું વેચાણ કરવાથી 5000 રૂપિયાનો નફો થાય.